હેલો વિદ્યાર્થીઓ, નમસ્કાર. આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર, જેનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર, જેનો લેક્ચર નંબર 3 જોઈએ. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર. એમની અંદર આપણે 7 જેટલા પોઈન્ટ જોયેલા હતા, જેમાંનો પહેલો પોઈન્ટ હતો રેલવે. એમની અંદર આપણે 2-3 શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરી હતી કે ભાઈ ભારતની અંદર રેલવેની શરૂઆત ક્યારે થઈ અને કયાથી કયા સ્ટેશન વચ્ચે શરૂઆત થઈ, એવો આપણને કોઈ ક્વેશ્ચન આવે તો એમની ચર્ચા કરી હતી. ત્યાર પછી એમાં જ બીજો ક્વેશ્ચન હતો કે ભારતની અંદર 1947 સુધીમાં રેલ માર્ગ કેટલું હતું, તો કે 53,000 કિલોમીટર જેટલું હતું. બીજું જોયું તો આપણે માર્ગ પરિવહન. તો માર્ગ પરિવહન છે એ અંગ્રેજોના શાસનમાં ભારતની અંદર 1855માં બાંધકામ ખાતાની શરૂઆતથી કરવામાં આવી હતી. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન એમની અંદર, તો 19મી સદી સુધીમાં ભારતની અંદર 2,78,400 કિલોમીટર જેટલા રસ્તાઓ હતા. 1943 સુધીમાં તે વધીને 4,47,105 કિલોમીટર થયા, જે પૈકી 32% પાકા રસ્તાઓ અને 68% જે છે એ કાચા રસ્તાઓ હતા. એમાંનો ક્વેશ્ચન આપણે જોયા હતા. ત્રીજો પોઈન્ટ જોયો હતો બેંકો. ભારતની અંદર બેંકની શરૂઆત 1770માં થઈ હતી અને 1947 સુધીમાં ભારતની અંદર બેંકોની સંખ્યા 700 જેટલી હતી. 1935માં ભારતની અંદર આરબીઆઈની સ્થાપના થઈ, જેનું ફૂલ ફોર્મ હતું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાર પછી આપણે ચોથો પોઈન્ટ જોયો હતો સામાજિક માળખું. એમની અંદર આપણે 3 બાબતો ખાસ જોઈ હતી કે બાળકીને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો તે, પીઢારાનો નાશ, અને ત્યાર પછીનો આપણે જે પોઈન્ટ જોયો હતો કે ભાઈ સતી પ્રથા છે એમને નાબૂદ કરવી. આ 3 પોઈન્ટ એમની અંદર જોયા હતા. ત્યાર પછી ખેતીનો જે આપણો પોઈન્ટ હતો તેમની અંદર જોયું હતું કે ભારત છે એ સૌથી વધારે ખેતીની અંદર કાપડ ઉદ્યોગ, ગળી છે, એ આ બધી જ વસ્તુ છે એની અંદર વધારેમાં વધારે ઉત્પાદન કરી અને નિકાસ કરતો દેશ હતો. ત્યાર પછી મહેસૂલના ઊંચા દર, તેમની અંદર પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી કરવેરાના ઊંચા દર. ભારતમાંથી અંગ્રેજ લોકો છે એ લોકો પાસે 15% વસ્તુ ઉઘરાવતા અને એના બ્રિટનમાંથી આવતી વસ્તુ ઉપર 8% કરવેરા હતા. એ પોઈન્ટ જોયો હતો. એની અંદર આપણે ઉદાહરણ જોયું હતું ગાંધીજીએ ચપટી મીઠાનો જે બહિષ્કાર કરેલો હતો, એમની ચર્ચા કરી હતી કે ભારતની અંદર રણ પ્રદેશો અને દરિયાકાંઠો હોવા છતાં અને ભારતની અંદર ઘણું બધું મીઠાનું ઉત્પાદન થતું છતાં ભારતમાં બ્રિટનથી મીઠું આયાત કરવામાં આવતું હતું અને આપણા જે ભારત દેશના લોકો મીઠું પકવતા હતા તેમની પાસેથી ઊંચા દરે છે ટેક્સ કરવેરા સ્વરૂપે લેવામાં આવતો હતો. પછી જકાતના વિવિધ દરો. એમાં પણ આપણે સરસ ઉદાહરણ જોયું હતું કે ભાઈ ભારત કઈ વસ્તુની કાપડની જે નિકાસ કરે તો એની ઉપર 15% અને જે બ્રિટનથી આવતા કાપડ ઉપર 2.5%. એટલે આપણા વેપારીઓ છે એને મોંઘું પરવડે અને આપણા લોકો એ મોંઘું પરવડે એટલે લોકો ખરીદી ન કરે. આટલા પોઈન્ટ આપણે જોયા હતા. હવે જે રિમેનિંગ પોઈન્ટ છે એમની અંદર જોઈએ તો ઉદ્યોગ નીતિ. ત્યાર પછી પોઈન્ટ છે 10મો પોઈન્ટ છે તે આર્થિક શોષણ. 11મો છે હસ્તકલા કારીગરનું શોષણ. 12મો પોઈન્ટ મૂડી રોકાણ પ્રવાહ. 13મો પોઈન્ટ વિવિધ ભરણાનો બોજો. રેડી, અને આટલા પોઈન્ટ આપણે જોવાના છીએ. અને ત્યાર પછી આપણે શરૂ કરશું 7.3 જે આપણું છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની અંદર સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર, જેમાંના આપણે 8 પોઈન્ટ છે એમની લાસ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરેલી. એમાંનો હવે 9મો પોઈન્ટ છે ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી હતી. શું કીધું કે બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી? 1750થી 1830માં. અને આ સમયગાળા દરમિયાન
ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એણે પોતાની સત્તાની પણ ત્યારે શરૂઆત કરી અને આપણે જોયું હતું આગળ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 100 વર્ષ જેટલું ભારતની અંદર શાસન કર્યું। ત્યાર પછી આપણો બીજો પોઈન્ટ જોઈએ, જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો, જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી કે ભાઈ 1750થી 1850 સુધીમાં જે બ્રિટનની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી અને એ સમયમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી। હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 8 થી 10 વર્ષની અંદર પોતાની સત્તા નીચે છે ભારતના જે પ્રદેશો હતા એમની અંદર એમણે એવું નક્કી કર્યું કે વધારેમાં વધારે બ્રિટનની વસ્તુ વેચાય અને ભારતની વસ્તુનો લોકો બહિષ્કાર કરે એવા તેણે સતત પ્રયત્ન કર્યા અને એના માટે તેણે નીતિઓ પણ ઘડેલી હતી। ત્યાર પછી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે શું થયું, એનું પડતી થઈ કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત બ્રિટનમાં થઈ અને એની વસ્તુ આયા વેચાય તો જ ત્યાં બ્રિટનનું માર્કેટ ચાલે। તો ભારતના વેપારીઓ છે એ નિરુત્સાહી થયા કે ભાઈ આપણી વસ્તુ છે હવે કોઈ લેશે નહીં, કારણ કે એમનું બ્રિટિશરોનું શાસન હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું। તો લોકો વધારેમાં વધારે બ્રિટિશરો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ બ્રિટનથી આવતી વસ્તુનું જ વેચાણ કરશે, આપણી વસ્તુની કોઈ ડિમાન્ડ રહેશે નહીં। એટલે જે ઉત્સાહ હતો એ એમનો ભાંગી ગયો, જેવું નિરુત્સાહી થઈ ગયા। જેને વિકાસ કરવાનો હતો, વિકાસને કરવાને બદલે દિવસે ને દિવસે ભારતના જે વેપારીઓ છે એની પડતીની શરૂઆત થઈ। ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ કે ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને તેના કારણે શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની, જેથી શ્રમિકોનું ખેતી ઉપર પર ભારણ વધ્યું। શું કીધું કે ભારતીય ઉદ્યોગ છે એ પડી ભાંગ્યા અને જેના કારણે શ્રમિકો છે શું થયું, એની બેકારી વધી અને લોકો ક્યાં ગયા, ખેતી તરફ। કે જે ઉદ્યોગોમાં જે લોકો રોકાયેલા હતા હવે એ લોકોને ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા, કારણ કે વેપારીઓ છે એ નિરુત્સાહી થઈ ગયા અને દિવસે ને દિવસે વેપારીઓની પડતી થઈ। જો વેપારીઓની પડતી થઈ એટલે એમાં કામ કરતા લોકોની પણ પડતી થવાની, એટલે એ લોકો વધારેમાં વધારે જે કામ કરતા એ લોકો ક્યાં, ખેતી તરફ વળ્યા અને જેના કારણે શું થયું, શ્રમિકો છે એ વધારે એનું ખેતી તરફ છે એ ભારણ વધ્યું। તો આ જે સ્વાતંત્ર્ય પહેલાંની ઉદ્યોગ નીતિ હતી એમાં પણ બ્રિટિશરોએ ભારતના વેપારીઓનું શોષણ કર્યું। ત્યાર પછીનો 10મો પોઈન્ટ છે આર્થિક શોષણ। બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય। કારણ કે જે અંગ્રેજો જે બ્રિટિશરોનું ભારતમાં શાસન હતું એટલે શું વિચારશે, એ પોતાના જ દેશનું વિચારશે। તો એણે શું કર્યું કે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકાર એવા પ્રકારની ભારતની અંદર આખી વ્યૂહરચના ઘડી કે જેના કારણે ભારતીય અર્થતંત્ર પડી ભાંગે અને બ્રિટનનું અર્થતંત્ર છે તેને વધારેમાં વધારે લાભ થાય। ત્યાર પછી ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી કે જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનમાં ઉદ્યોગનો વિકાસ થાય। એમણે શું કર્યું કે પહેલાં ભારતની અંદર ખેડૂતોને પડી ભાંગ્યા, પછી ભારતની ખેતી પડી ભાંગી, પછી ભારતની અંદર જે વેપારીઓ હતા તે પડી ભાંગ્યા, હવે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો હતા તેને પણ પડી ભાંગ્યા। એટલે શું થયું કે એણે આવી રીતની જે નીતિ અપનાવી, ઉદ્યોગ નીતિ ખાસ કરીને, અને ત્યાર પછી શું થયું કે ભારતના લોકોએ ના છૂટકે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એમાં કામ ખાસ તો કરવું પડે, એટલે એણે એવા પ્રકારની નીતિ અપનાવી કે ભાઈ વધારેમાં વધારે ભારતના લોકોનો, ભારતના વધારેમાં વધારે સાધનનો ઉપયોગ કરે, ભારતની મૂડી, ભારતની જમીન, ભારતના શ્રમિકોનું વધારેમાં વધારે શોષણ કરે અને વધારેમાં વધારે બ્રિટનની અંદર છે એને લાભ થાય, આવી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશરોએ છે આવી નીતિ અપનાવી હતી। આ ઉપરાંત તેમની ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનના વિકાસને પ્રોત્સાહક રૂપ હતી। શું કીધું, એને ઉદ્યોગનો તો પૂરેપૂરો ઉપયોગ કરી જ લીધો, સાથે સાથે ભારતની જે ખેતી નીતિ હતી
આને પણ તેમને બ્રિટનને લાભ થાય, એના બ્રિટનના વિકાસ માટે કોઈને કોઈ રૂપે પ્રોત્સાહનરૂપ બને એવી પણ જે ખેતી નીતિ અને ઉદ્યોગ નીતિ પણ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશરોએ તે પણ ભારતની અંદર આવી અસર કરેલી. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. શું કીધું કે ભારતના ભોગે કે ભારતના કારણે બ્રિટિશ ઉદ્યોગો છે એને જરૂરી ત્યાં એને ઉત્પાદન કરવા માટેનો કાચો માલ જે રો મટીરિયલ મળી રહે એના માટે ભારતની ખેતી છે એનું વેપારીકરણ એટલે કે વેચવા લાગ્યા, અને જેના કારણે અનુકૂળ વસ્તુ અને સેવાઓ એમાંથી મળી રહે. એટલે ખાસ પોતાના દેશનું પોતાના રાષ્ટ્રના હિત માટે બ્રિટિશરોએ ભારતના લોકોનું કહો તો લોકોનું, ભારતના મજૂર લોકોનું કહો તો મજૂર લોકોનું, ભારતના ખેડૂતોનું કહો તો ખેડૂતોનું, ભારતના વેપારીઓનું કહો તો વેપારીઓનું, દરેક લોકોનું એક નહીં તો અન્ય રીતે ક્યાંક ને ક્યાંક શોષણ કરી અને આપણા દેશ છે ભારત દેશની પડતી આવી અને બ્રિટનની અંદર ઔદ્યોગિક શરૂઆત થઈ 1750થી. ત્યાર પછી એનો સુવર્ણકાળ થયો અને ભારત છે એ જે સોને કી સીડિયા કહેવાતું ત્યાં ભારત છે એનું ધીમે ધીમે પડતીનો શરૂઆત થઈ, ખાસ કરીને બ્રિટિશરો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. ત્યાર પછીનો પોઈન્ટ છે હસ્તકલા કારીગરનું શોષણ. વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 50થી 40% કિંમત ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા, અને જો કારીગરો પોતાની વસ્તુ નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેના પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ પણ કરવામાં આવતો હતો. શું કીધું કે હસ્તકલા કારીગરનું પણ શોષણ એને બાકી રાખ્યું નહોતું. કઈ રીતે કે ભાઈ ભારતની અંદર જે હસ્તકલા કારીગરો છે, હસ્તકલા એટલે કોઈ જાતે કોઈ વસ્તુઓ તૈયાર કરે, હાથે કોઈ તાંબા પિત્તળના વાસણોથી માંડીને મૂર્તિથી માંડીને સૌંદર્ય પ્રસાધનોથી માંડીને કોઈ પણ પ્રકારની વસ્તુઓ આવા જે કારીગરો હતા એ વસ્તુને શું કરતા કે કારીગરો પાસેથી 15%થી 40%, વિચાર કરો કે 100 રૂપિયાની વસ્તુ હોય તો 60 રૂપિયા આપે, 40 રૂપિયા ટૂંકમાં ન આપે, તો 15%થી 40% જેટલા નીચા ભાવે વસ્તુ ખરીદતા, અને જો કારીગરો એ વસ્તુ વેચવા તૈયાર ન થાય તો તેમને મારતા, તેમની ઉપર શારીરિક જુલમ કરતા, તેમને જેલમાં નાખતા, આવા કોઈને કોઈ પ્રકારના દંડ કરતા. એટલે એણે કોઈ પણ જે બ્રિટિશરો છે, અંગ્રેજો છે, એણે કોઈનું પણ શોષણ કરવાનું બાકી રાખ્યું નહોતું. કોઈ પણ વ્યક્તિ ઉપર શારીરિક જુલમ ન કર્યો એવું બન્યું નથી. દરેક લોકોને એણે જુલમ કરવાનું, શોષણ કરવાનું, વસ્તુઓ લઈ લેવાની, આવું કંઈક ને કંઈક પ્રયાસો કરી અને ત્યારે એ લોકો ત્યારે સમૃદ્ધ, જે આજે જે સમૃદ્ધિ છે બ્રિટિશની અંદર એ ભારતને કારણે છે એવું પણ આપણે કહી શકીએ. ત્યાર પછીનો જે 12મો પોઈન્ટ છે મૂડી રોકાણ પ્રવાહ. બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફ અને ભારત વિરોધી રાખવામાં આવી. એટલે કે મૂડી રોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ અને બ્રિટિશ અર્થતંત્ર તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું હતું. શું કીધું કે ભાઈ મૂડી રોકાણ પ્રવાહની વાત કરે, ભારતે રોકાણ કરે અને બ્રિટિશરોએ મૂડી રોકાણ કરતા, તો જે ભારત છે એને વિરોધી કરવામાં આવે, ભારતમાં જે રોકાણ થાય એ ભારતના જ લોકોને નુકસાન થાય આવી રીતનો એને પ્લાન કરવામાં આવ્યો. અને જે મૂડી રોકાણ બ્રિટિશરો કરતા એના કારણે જે બ્રિટિશ છે એના અર્થતંત્રને, બ્રિટનના અર્થતંત્રને વધારેમાં વધારે લાભ થાય આવી રીતનું તે મૂડી રોકાણની અંદર પણ જે નીતિઓ નક્કી કરતા હતા તેમાં પણ ઘણો એવો ભેદભાવ રાખતા હતા. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. શું કીધું કે ભાઈ રસ્તા અને રેલવે પાછળ જેણે મૂડીરોકાણ કર્યું છે, તો આપને એમ થયું કે ભારતમાં બ્રિટિશરોએ રસ્તા કર્યા, ભારતની અંદર અંગ્રેજો છે, બ્રિટિશરો છે, તેમણે રેલવેની શરૂઆત કરી, પણ એ આપણા માટે હતી નહીં, કારણ કે એ સમયે એની જરૂરિયાત માટે એને વધારેમાં વધારે
લાભ લઈ અને વધારેમાં વધારે પોતાના દેશના પોતાના રાષ્ટ્રના અર્થતંત્રને સમૃદ્ધ બનાવવા માટે આવા પ્રયત્નો કર્યા હતા. જોઈએ રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડી રોકાણ. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતનો ભારતમાં તૈયાર થતી વસ્તુની નિકાસ અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. શું કીધું કે ભાઈ ત્યાંનું લશ્કર છે એ ભારતમાં ઇઝીલી આવી જાય, ભારતની કાચો માલ છે એ બ્રિટનમાં મોકલાય, બ્રિટનમાંથી તૈયાર થયેલો પાકો માલ છે એ ભારતની અંદર આવે અને ઇઝી આવી સુવિધા મળી રહે રેડી રોડ રસ્તાની. એના માટે પોતાના લાભ માટે તેમણે ભારતની અંદર રોડ રસ્તા અને રેલવે વ્યવહાર છે એને એટલા માટે શરૂ કરેલા હતા. તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા હતા. શું કીધું? પોતાના લાભ માટે પોતાને રોડ રસ્તા અને રેલવેની શરૂઆત કરવી હતી. રેલવેનું સારામાં સારું કામ થાય એના માટે તજજ્ઞો જેનું જાણકારી હોય, જે નોલેજેબલ વ્યક્તિઓ હોય એને બ્રિટનમાંથી ભારતમાં લેવા અને એનો દર કોણે આપવાનો, એનું વેતન કોણે ચૂકવાનું? ભારતે. હવે લાભ પોતાને થાય અને પગાર પણ મળશે એ પોતાના લોકોને મળશે, તો એના દર છે એનો જે વેતન છે એ કોને આપવાનું? ભારત સરકારે આપવાનું. તો આમ કોઈને કોઈ રીતે એણે ભારતનું કંઈ ને કઈ રીતે શોષણ કરેલું હતું. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું જ શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું અને આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજદરે મૂડી લાવી ગોઠવવામાં આવ્યું. તેનો સમગ્ર બોજો ભારત માથે જ લાદવામાં આવ્યો. શું કીધું કે બ્રિટિશ સરકારને કારકુન એટલે ક્લાર્ક આપણે કહીએ. કારકુન એટલે શું? ક્લાર્ક. કે ભાઈ એને યોગ્ય ક્લાર્ક મળી રહે, પોતાનું કામ થઈ જાય એવા ક્લાર્ક મળી રહે એવું એણે ભારતની અંદર એજ્યુકેશનની શરૂઆત કરી. હવે આ એજ્યુકેશન મોંઘું પડતું હતું એટલે ભારતની માથે જ બોજો નાખ્યો. ભારતના લોકોને ભારતના જે જ્યારે જે શાસન હતું ભારતના લોકો પાસે એમણે એમાં મૂડીરોકાણ કરવાનું. એટલે શું થયું? મૂડીરોકાણનો બોજો પણ ભારત ઉપર આવ્યો. જે ક્લાર્ક લોકો તૈયાર થાય, જે કારકુનો કહીએ ક્લાર્ક લોકો એ તૈયાર થાય, જે પોતાની કંપનીની અંદર કામમાં ઉપયોગમાં લઈ લેતા. તો આવી રીતે કોઈ ને કોઈ ઇનડાયરેક્ટલી રીતે પણ ભારતની અંદર એમણે શોષણ કર્યું હતું. ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ જોઈએ, સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્રનો 13મો જે પોઈન્ટ છે, વિવિધ ભરણાનો બોજો. ભારતે બ્રિટિશ હકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જેને હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. આપણે 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન આવે, હોમ ચાર્જીસ એટલે શું અથવા ભરણા કોને કહેવામાં આવે છે? તો કે ભારતે બ્રિટિશ હકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. એટલે કે બ્રિટિશરો જે શાસન કરે છે, જે બ્રિટિશરો જે હોદ્દા ઉપર જે કાર્ય કરે છે, પોતાના લાભ માટેનું કાર્ય કરે છે, એમને પણ ભારતે છે એમને કોઈને કોઈ ચાર્જ ચૂકવવો પડતો હતો. એટલે પોતાના લાભ માટે એમણે કોઈને કોઈ રીતે પ્રયાસો કર્યા હતા અને ભારતના રૂપિયા ખાવ ખાલસા થઈ જાય, ભારતના રૂપિયા, ભારતનું નાણું, ભારતનું ઉત્પાદન, ભારતના ઉદ્યોગો એ મોટા ભાગનું બ્રિટિશની અંદર જાય. આના માટે તેમણે કોઈને કોઈ વસ્તુ કોઈને કોઈ રીતે ભારતના લોકોનું શોષણ કરવાનું શરૂ કર્યું. આપણે એની અંદર જોયું હોમ ચાર્જીસ એટલે શું. ત્યાર પછી ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન, ભથ્થાઓ, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થયો હતો, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું હતું. શું કીધું? હવે બ્રિટિશ લોકો ધારો કે લશ્કર લાવ્યા તો એ પોતાની સેફટી માટે ભારતમાં લશ્કર લાવ્યા હતા, તો એમનો પણ જે ચાર્જ હતો એ પણ ભારતના લોકોએ ચૂકવવો પડતો હતો. ત્યાર પછી ત્યાં અધિકારીઓ છે એના દેશના હોય કે આપણા દેશના, એ પોતાના કામ માટે રોકાયેલા હતા, એનું પેન્શન, એના ભથ્થાઓ, એના પગાર રેડે જે પૈસા બ્રિટિશરો પાસે લીધા હોય એનું વ્યાજ, આ બધું જ વસ્તુ છે એ ભારતના લોકોએ છે એને ચૂકવવું પડતું હતું. અને એના માટે ભારતનું જે બજેટ તૈયાર થતું એની અંદર આ બધી જ વસ્તુઓનો સમાવેશ કરતા.
પેન્શન, ભથ્થાઓ, લશ્કર, દેવું, વ્યાજ આ બધાને ભારતના બજેટની અંદર એના તમામે તમામ ખર્ચાઓ એડ કરી દેતા અને પછી ભારતનું બજેટ છે એ તૈયાર થતું હતું. ઈસવીસન 1924-25ના વર્ષમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડતી હતી. વિચાર કરો કે આજથી વિચાર કરો કે 100 વર્ષની આજુબાજુની વાત કરે છે ત્યારે છે આ ભથ્થું છે, લશ્કરનો ખર્ચ છે, પેન્શન છે, અધિકારીઓના પગાર છે, વ્યાજ છે, દેવું છે, આ બધા જ પૈસા 300 લાખ પાઉન્ડ જેવી રકમ છે એ ભારતની ઉપર એ ચૂકવવી પડતી હતી. ને આ બધું નાણું ક્યાં જાય? એ બ્રિટિશની અંદર જાય. તો બ્રિટિશરો આવી રીતે આવક મેળવતા. અને બીજું જોઈએ તો ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા. આ બધો ટેક્સ, કરવેરા, પેન્શન આ બધું કેટલું થયું ટોટલ? 1350 લાખ. એટલે ત્યારના આજથી 100 વર્ષ પહેલાંની વાત કરો તો 1350 લાખ ગણો તો પણ ઘણા રૂપિયા થયા. તો આ બધી જ વસ્તુઓ છે અને ભારતના લોકોએ ચૂકવણી કરવી પડતી હતી, જેના કારણે આજે જે ભારત દેશ ગરીબ છે રેડી, આજે જે ભારતના લોકોને આ બધી હાલાકી ભોગવવી પડે છે એનું મુખ્ય કારણ છે બ્રિટિશરો. અને આજે ભારતના લોકો છે ખેડૂત છે કે કોઈ પણ વ્યક્તિ ગરીબ બન્યા છે અને બ્રિટિશ છે આજે કેવું છે? ધનવાન છે. તો જોઈએ આવી વિશિષ્ટ ચૂકવણીને કારણે ભારત ગરીબ અને ભારતના ભોગે એટલે ભારતના લીધે બ્રિટિશ છે આજે કેવું છે? ધનવાન બની રહ્યું છે. તો ધનવાન બનવા પાછળનો જે મુખ્ય ભાગ હોય, મુખ્ય સ્ત્રોત હોય તો કોણ છે? ભારત દેશ. 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. ભારત ક્યારે આઝાદ થયું? 15 ઓગસ્ટ 1947ના રોજ. ત્યારે ભારતના લોકોની જે હાલત હતી ખેતી ક્ષેત્ર કે ઉદ્યોગ ક્ષેત્ર કે વેપાર ક્ષેત્ર ખૂબ કંગાળ સ્થિતિ જે લેવલ ઉપર હતા, જ્યાં ટોચ ઉપરથી તળિયા તરફ છે ભારતના લોકોનું બ્રિટિશરોએ અને અંગ્રેજોએ ખૂબ શોષણ કર્યું. લગભગ 150 વર્ષના સમયગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ ગરીબ બન્યું. શું કીધું? કે બ્રિટન કરતાં જેટલું સમૃદ્ધ હતું એટલું બ્રિટન કરતાં ભારત છે પાછળ રહી ગયું. ખેતી, ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રનું કાંઈક ને કાંઈક રીતે શોષણ કરી. તો આ સ્વાતંત્ર્ય પહેલાં જે ભારતીય અર્થતંત્ર હતું એને આવા 13 જે આપણે પરિણામો જોયા એમાં 13 વસ્તુમાં આપણે જોયું કે મોટા ભાગે ભારતનું શોષણ થયું હતું. કેટલા પોઈન્ટ જોયા આપણે? 13. તો ફેરેલથી પાછું જોઈએ. ચલો 13મો પોઈન્ટ જોયો વિવિધ ભરણાના બોજો. 12મો પોઈન્ટ જોયો મૂડી રોકાણનો પ્રવાહ. 11મો પોઈન્ટ જોયો હસ્તકલા કારીગરોનું શોષણ. 10મો પોઈન્ટ જોયો આર્થિક શોષણ. અને 9મો પોઈન્ટ જોયો ઉદ્યોગ નીતિ. એ પોઈન્ટ આપણે આજના લેક્ચરની અંદર જોયા. અને જે બીજો લેક્ચર હતો એની અંદર આપણે જોયું હતું રેલવે, બીજો માર્ગ પરિવહન, ત્રીજું બેંકો, ચોથું સામાજિક માળખું, પાંચમું ખેતી, છઠ્ઠું મહેસૂલનો દર, સાતમું કરવેરાનો ઊંચો દર અને આઠમું જકાતના વિવિધ દરો. તો ટોટલ આપણે 9 પોઈન્ટ પૂરા કર્યા. જે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર છે તે એ આપણે આખો ક્વેશ્ચન પૂછાય તો પહેલાં બધા પોઈન્ટનું લિસ્ટ કરવાનું અને એમાંથી 4 થી 5 પોઈન્ટ આપણે સમજાવવાના. અને આ 13માંથી ઘણા એવા છે કે ઓછામાં ઓછા 30 થી 40 જેટલા ક્વેશ્ચન છે એ બુક માર્ક્સ અને MCQની અંદર પણ આવી શકે છે. તો આપણો 7.2 કમ્પ્લીટ કર્યો. હવે જોઈએ 7.3 સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર 7.3 છે રેડી. તો એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડિયન ઇકોનોમિક્સ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ રેડી. 7.3. હવે એમની અંદર પણ આપણે ટોટલ 8 પોઈન્ટ ભણવાના છે. જેમાંનો પહેલો પોઈન્ટ છે માથાદીઠ આવક, બીજો પોઈન્ટ ખેતી, ત્રીજો પોઈન્ટ ઉદ્યોગ, ચોથો પોઈન્ટ સેવા ક્ષેત્ર, પાંચમો પોઈન્ટ વસ્તી, છઠ્ઠો પોઈન્ટ છે ગરીબી, સાતમો પોઈન્ટ બેકારી અને આઠમો પોઈન્ટ માનવ વિકાસ રેડી. આવા 8 પોઈન્ટ છે એ સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર છે એમની અંદર જોવાના છે. આપણે ક્વેશ્ચનની દ્રષ્ટિએ પૂછે
કે સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. તો 5 માર્ક્સની અંદર પૂછે તો આપણે પહેલાં દરેક પોઈન્ટ છે એનું લિસ્ટ આપી દેવાનું, થોડીક સમજૂતી આપી દેવાની, અને પછી આપણે એમાંથી 5 પોઈન્ટ છે એને 2-3 પોઈન્ટની અંદર સમજાવવાના. તો શરૂઆત કરીએ સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્ર. એમાંથી આપણે આજે એક જ પોઈન્ટ જોઈએ કોષ્ટક સાથે. કયો પોઈન્ટ? માથાદીઠ આવક. એ આપણે એક પોઈન્ટ ખાલી આજે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સરકાર સમક્ષ ભારતીય અર્થતંત્રને વિકાસની દિશામાં લઈ જવાનો પડકાર હતો. કારણ કે સ્વતંત્ર થયું ભારત 15 ઓગસ્ટ 1947માં. તે પછી ભારત માટે ઘણા બધા પડકારો હતા કે ખેતી જે પડી ભાંગી હતી એનો વિકાસ કરવો, ઉદ્યોગો પડી ભાંગ્યા હતા એનો વિકાસ કરવો, ગરીબી હતી, બેકારી હતી, લોકોને ખાવા નહોતું મળતું, અનાજ પૂરતું પણ ભારતમાં પહેલાં તો ભારતના દેશના લોકોને અનાજ જે ઉત્પાદન થતું હતું એ પણ પૂરું નહોતું પડતું. તો પહેલો મુખ્ય પ્રશ્ન તો એ હતો કે પહેલાં અનાજ પ્રાપ્તિ માટેનો વિચાર કરો કે આપણે ખેતી પ્રધાન દેશ હતો ને છતાં આપણા જ લોકોને અનાજ પણ પૂરતું પ્રાપ્ત થતું નહોતું. આટલી બધી કંગાળ સ્થિતિ સ્વાતંત્ર્ય પહેલાં બ્રિટિશરો અને અંગ્રેજો ભારતની કરી ગયા હતા. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સરકાર સમક્ષ ભારતીય અર્થતંત્રને વિકાસની દિશામાં લઈ જવાના પડકારો હતા. આ માટે આયોજિત આર્થિક વિકાસનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. કેવો માર્ગ? આયોજિત વિકાસનો માર્ગ. ત્યાર પછી કારણ કે ભારતનો વિકાસ કરવા માટે કોઈને કોઈ નવા રસ્તાઓ શોધવાના અને કંઈક ને કંઈક નવી શરૂઆત કરવાનું છે એવું ભારત સરકાર છે એ કંઈક ને કંઈક પ્રયાસો કરી રહી હતી. 1951થી અમલમાં મુકાયેલ આર્થિક વિકાસની યોજનાઓને લીધે ભારતીય અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્રોમાં જે ફેરફારો સર્જાયા છે તેના કેટલાક અગત્યના પાસા નીચે મુજબ છે કે ત્યાર પછી જે 1951ની અંદર ભારતમાં યોજનાઓ શરૂ કરવામાં આવી. યોજનાઓ એટલે કઈ યોજનાઓ? પંચવર્ષીય યોજનાઓ. ભારતની અંદર દર 5 વર્ષનો પ્રોજેક્ટ પ્લાન કરી અને એના ઉપર કાર્ય કરવાનું કે ભાઈ પહેલી પંચવર્ષીય યોજના જવાહરલાલ નહેરુ છે એના શાસનમાં શરૂઆત થઈ હતી. પ્રથમ પંચવર્ષીય યોજના ત્યારે મુખ્ય આધાર હતો કે ભારતના લોકોને અન્ન પ્રાપ્તિ થાય અને ગરીબી દૂર કરવી. બીજી પંચવર્ષીય યોજના જ્યારે આવી 1956ની અંદર એનો મુખ્ય આધાર હતો ભારતના ઉદ્યોગો મોટા પાયાના શરૂ કરવા. ત્રીજી પંચવર્ષીય યોજના એવી એમાં મુખ્ય છે હરિયાળી ક્રાંતિ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. આવી રીતની અલગ અલગ જે યોજનાઓ છે આજે ભારતની અંદર 14મી પંચવર્ષીય યોજના ચાલે છે. તો આ યોજનાઓની અંદર 5 વર્ષનો આખો પ્રોજેક્ટ પ્લાન કરવામાં આવે કે કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ કરવું, કયા ક્ષેત્રમાંથી કેટલી આવક મેળવવી, કયા ક્ષેત્રમાં કેટલી નવી રોજગારી આપવી, કયા ક્ષેત્રનું ઉત્પાદન વધારે કરી અને એની નિકાસ કરવી. આવો આખો જે પ્લાન કરવામાં આવે છે એને આપણે યોજનાઓ એને કહીએ છીએ પંચવર્ષીય યોજનાઓ. તો એમાંનો આપણે 8 પોઈન્ટ છે. માથાદીઠ આવક, બીજો પોઈન્ટ ખેતી, ત્રીજું ઉદ્યોગ, ચોથું સેવા ક્ષેત્ર, પાંચમું વસ્તી, છઠ્ઠું ગરીબી, સાતમું બેકારી અને આઠમું માનવ વિકાસ આંક. આ 8 પોઈન્ટ જોવાના છે. એમાંનો આપણો પહેલો પોઈન્ટ જોઈએ આજના લેક્ચરનો લાસ્ટ પોઈન્ટ. તો એમાં જોઈએ માથાદીઠ આવક. સ્થિર ભાવે ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવક વર્ષ 1950-51માં $2,69,724 હતી. શું કીધું? ભારતની રાષ્ટ્રીય આવક કેટલી હતી? ટોટલ $2,69,724 હતી. ક્યારે? 1950-51માં. આપને એવો ક્વેશ્ચન આવે 1 માર્ક્સની અંદર કે ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવક 1950-51માં કેટલી હતી? તો $2,69,724 હતી. હવે શું થયું? એ વધીને 2013-14માં કેટલી થઈ? તો કે $87,51,834 થઈ. 2013-14માં પૂછવામાં આવે તો કેટલી? તો કે $87,51,834 થઈ. તો આમ 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો થયો?
તો કે 18 ગણો જેટલો વધારો થયો. કેટલો વધારો થયો? 18 ગણા જેટલો વધારો થયો 63 વર્ષની અંદર ભારતની રાષ્ટ્રીય આવકની અંદર. બે ક્વેશ્ચન 1950-51માં 2,69,724, 2013-14માં 87,51,834 અને 63 વર્ષમાં કેટલો વધારો? તો કે 18 ગણો. આપણે જોઈએ ત્યાર પછીનો બીજો પોઈન્ટ. 1951માં માથાદીઠ આવક ખૂબ ઓછી હતી. માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ વર્ષ 2013માં માથાદીઠ આવક 7 થી 10 ગણી ઓછી છે. શું કીધું? વિકસિત દેશોની સરખામણીમાં જે ભારતની માથાદીઠ આવક છે એ કેટલી? 10 ગણી. ભારતની માથાદીઠ આવક 2013માં કેટલી હતી? તો કે $5,150. આપને એવો ક્વેશ્ચન આવે કે 2013માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો કે 5,150. પાછળ લખવાનું ડોલર. બીજો ક્વેશ્ચન એમાં આવે કે ભાઈ વિકસિત દેશોની સરખામણીમાં ભારતની માથાદીઠ આવક કેટલી ઓછી હતી? તો કે 7 થી 10 ગણી. એટલે કે ભાઈ ભારતની માથાદીઠ આવક 5,000 હોય. કેટલી? $5,000 છે. તો વિકસિત દેશોની આવક કેટલી હોવી જોઈએ? $50,000 હોય. કોઈની $35,000 હોય, કોઈની $40,000 હોય, કોઈની $45,000 હોય. તો ભારત કરતાં 7 ગણી, 8 ગણી, 9 ગણી, 10 ગણી. કે 50,000 હોય એટલે કેટલા ગણી થઈ? 10 ગણી. કેમ કે 5,000 5 ગુણ્યા 10 એટલે થઈ 50,000 થાય. 5,000 ગુણ્યા 10 કરો. તો આવી રીતની ભારતની માથાદીઠ આવક છે એ વિકસિત દેશોની તુલનામાં ઘણી ઓછી કહી શકાય. તો આપણે જોઈએ ભારતની માથાદીઠ આવક. તો રાષ્ટ્રીય આવકની તુલના સમ ખરીદ શક્તિના માપદંડ મુજબ એમાં દેશ અને માથાદીઠ આવક જેમાં અમેરિકન ડોલરમાં દર્શાવી છે. બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આજે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ જુઓ, કારણ કે અમેરિકા છે એ મહાસત્તા છે એની પાસે, તો કોઈ પણ વસ્તુ છે એને જો ગણતરી હોય તો શેમાં માપવામાં આવે છે? ડોલરની અંદર. તો આપણે જોઈએ કયા દેશની કેટલી રાષ્ટ્રીય આવક હતી, માથાદીઠ આવક. તો એમાં નોર્વેની હતી 63,909, અમેરિકાની 52,308, જર્મની 43,049, ઇંગ્લેન્ડ 35,002, ચીન 11,477, શ્રીલંકા 9,250, ભારત 5,150, પાકિસ્તાન 4,752 અને બાંગ્લાદેશે 2,713. તો વિચાર કરો કે જે વિકસિત દેશોની વાત કરીએ તો ભારતની કેટલી છે? તો કે 5,150. એની સામે તમે જુઓ નોર્વે કેટલી છે? તો કે 63,000. ભારત કરતાં વિચારો કે 12 ગણી આવક વધારે થઈ. કે 12 પંજાને 60 રેડી, તો 60,000 કરતાં પણ એમની વધારે છે. એટલે 12 ગણા કરતાં પણ વધારે એમની છે. આ વિકસિત દેશ નોર્વે છે એની માથાદીઠ આવક છે. અમેરિકાની પણ જુઓ, ભારતની 5,000 તો અમેરિકાની 52,000, તો એ 10 ગણી થઈ. ત્યાર પછી જર્મનીની વાત કરો તો 8 ગણી થઈ, આપણા કરતાં વધારે. ઇંગ્લેન્ડની વાત ગણો તો આપણા કરતાં 7 ગણી. ચીનની વાત કરો તો આપણા કરતાં ડબલ થઈ. ભારત 5,000 તો આપણે કરતાં ડબલ. વિચાર કરો શ્રીલંકા કરતાં પણ ભારતની માથાદીઠ આવક ઓછી છે. શ્રીલંકામાં $9,250 અને ભારતની 5,150. તો જે શ્રીલંકા છે એની પણ આપણા કરતાં $4,000 જેટલી માથાદીઠ આવક વધુ છે. એટલે ભારતની માથાદીઠ આવક જુઓ તો અન્ય દેશ કરતાં ઘણી ઓછી કહેવાય છે. આ સ્ત્રોત જે માનવ વિકાસ અહેવાલનો જે રિપોર્ટ હતો એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એમનો જે રિપોર્ટ હતો HDIનો 2014 મુજબ આપણે આખા જે આંકડાઓ છે એ દર્શાવ્યા છે. બીજું જોઈએ છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલા ફેરફાર. ભારતની અંદર છેલ્લા જે વર્ષો છે કયા કયા વર્ષો? તો કે 2011-12, 12-13, 13-14 ને 14-15. તો વર્તમાન જે ચાલુ કિંમતે હતું એ 64,316 સ્થિર રૂપિયામાં દર્શાવ્યું. શેમાં દર્શાવેલું છે? રૂપિયામાં. 64,316. 2013માં જુઓ તો 71,593, 2014માં તો 80,388 અને 2015માં જુઓ તો 88,533. જે કેવા ચાલુ કિંમત અને સ્થિર કિંમતની વાત કરું તો 2012માં 64,316, 2013માં 66,344, 2014માં 69,959
અને 2015ની અંદર 74,193. તો આ છેલ્લા વર્ષોની આવક દર્શાવી છે. આમાંથી પણ આપણે કોઈ પણ ક્વેશ્ચન પૂછે કે ભાઈ ભારતની આવક 2012માં ચાલુ ભાવે કેટલી હતી, સ્થિર ભાવે કેટલી હતી, 2013માં ચાલુ ભાવે કેટલી હતી, રેડી. તો આમાંથી પણ કોઈ પણ ક્વેશ્ચન આવે. અને ઉપરનું આપણે કોષ્ટક જોયું એમાં પણ કે પૂછે કે 2014માં ભારતની માથાદીઠ આવક કેટલી હતી, તો કહેવાય 5,150. બીજો ક્વેશ્ચન આવે કે ભાઈ 2014માં નોર્વેની માથાદીઠ આવક કેટલી હતી, તો 63,904. પાકિસ્તાનનું પૂછે તો 4,652. ચાઇનાનું પૂછે તો 11,477. તો આપણે આવા આંકડાઓ યાદ રાખવા જોઈએ, કારણ કે આમાંથી પણ ઘણા એકૂપ માર્ક્સના ક્વેશ્ચન નીકળી શકે છે. આનો સ્ત્રોત ક્યાંથી કાઢો, તો કે સ્ત્રોત છે ભારત સરકારના વિવિધ આર્થિક જે સર્વે છે એમાંથી આ બધી જ માહિતીઓ મેળવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 2 પોઈન્ટ જોયા. એક સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર છે એમાંના જે 5 પોઈન્ટ રિમેનિંગ હતા તેની ચર્ચા કરી, અને આપણો એક પોઈન્ટ જોયો સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, જેમાંનું માથાદીઠ આવકનો જે પોઈન્ટ હતો એમની આજે ચર્ચા કરી. હવે આપણો નેક્સ્ટ લેક્ચર નંબર જે 4 આવશે, ચેપ્ટર નંબર 7નો, એની અંદર આપણે 7.3ની ચર્ચા કરવાના છીએ. પણ જે રિમેનિંગ પોઈન્ટ છે, ખેતી, ઉદ્યોગ, સેવા, વસ્તી, ગરીબી, બેકારી અને માનવ વિકાસ, આટલા પોઈન્ટની આપણે નેક્સ્ટ લેક્ચર જ્યારે લેક્ચર નંબર 4 આવશે ત્યારે એમની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું. અને આ તમારી જે PDF છે એ તમારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક હશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે ડાઉનલોડ કરશો એટલે તમારે ડાઉનલોડ પણ થઈ જશે.